નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે। વિભાજ્યતાની ચાવી અને તેના દાખલાવાળું ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે। હજી એમાં બધા ચેપ્ટર પૂરા થઈ જાય પછી એમાં નવા વિડીયો એડ થશે, પણ બેઝિક લેવલે જે કાંઈ એમાં સમજાવવાનું હતું એ આપણે પૂરું કર્યું છે। અને આજથી નવો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ, પ્રાથમિક ક્રિયાઓ। પ્રાથમિક ક્રિયાઓ એટલે શું થાય કે ગણિતની અંદર, મેથ્સની અંદર જે કાંઈ આપણે ક્રિયાઓ કરીએ છીએ એ કાં તો સરવાળો કરીએ, કાં તો બાદબાકી કરીએ, કાં તો ગુણાકાર કરીએ અને કાં તો ભાગાકાર કરીએ। ગણિતની આ જે 4 ગાણિતિક ક્રિયાઓ આપણે કરીએ છીએ તો એ ચેપ્ટર ચાલુ કરતા પહેલા આપણે તેના નિયમો સમજવા છે એ જરૂરી છે। ખૂબ જ સરસ રીતે આ નિયમો આપણે શીખવાના છે। તેના માટેનો આજે આપણો પહેલો પાઠ રહેવાનો છે। વિડીયો ચાલુ કરીએ છીએ। ઓકે, જો સરવાળા અને બાદબાકીના નિશાનીના નિયમો આ ફક્ત અને ફક્ત સરવાળા અને બાદબાકી માટે છે। સરવાળા અને બાદબાકી માટે છે। નીચે મસ્ત આપેલું છે, જ્યારે કોઈ રકમની આગળ પ્લસ અને પ્લસ નિશાની તમે જોવો ત્યારે હંમેશાને માટે સરવાળો કરવાનો। એટલે એનો મતલબ એવો થયો કે 2 + 8 તો આનો સરવાળો 10 થાય। આ આપણને તમામને ખ્યાલ છે। રેડી? જેની આગળ કઈ નિશાની ન હોય ને એટલે આ પ્લસ જ હોય। +2 + 8 એટલે 10 થાય। એટલે પ્લસ પ્લસ વાળી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો કરવાનો। એવી જ રીતે માઇનસ માઇનસ વાળી જ્યારે નિશાની હોય ત્યારે પણ સરવાળો કરવાનો। -2 - 8 તો આનો જવાબ પણ આવશે 8 ને 2 10। સરવાળો કર્યો આપણે, બરાબર? આ નિશાની કેવી રીતે આવી પછી શીખીએ। પછી પ્લસ અને માઇનસ હોય તો હંમેશા બાદબાકી કરવાની। એટલે 2 + 8 હોય એટલે તો આપણે શીખા, પણ જ્યારે 2 - 8 હોય, આ +2 છે અને -8 હોય ત્યારે આપણે શું જવાબ આવે? જો 2 - 8 એટલે આ બગડો છે એ પ્લસમાં છે અને આછડો છે એ માઇનસમાં છે, એવું કહેવામાં આવે। તો હંમેશા મેં કીધું બાદબાકી થાય એટલે મોટામાંથી નાનો 2 બાદ થાય, 8માંથી 2 જાય એટલે 6 વધે। આનો જવાબ -6 આવશે। હવે -6 કેવી રીતે આવ્યો એ આપણે આગળ શીખીએ છીએ। અત્યારે ખાલી નિશાની શું કહેવા માંગે છે ને એ તમે સમજો। એવી જ રીતે માઇનસ અને પ્લસ હોય તો પણ બાદબાકી કરવાની। -2 + 8 આવું આપેલું હોય તો પણ બાદબાકી, 8માંથી 2 જાય એટલે 6। આનો આન્સર છે એ 6 આવશે। હવે આ કેવી રીતે આવે છે એના વિશે આપણે સમજીએ। હવે ઉપર જે મેં તમને નિશાનીનું બતાવ્યું એના ઉપરથી એક વસ્તુ સાબિત થઈ કે અત્યાર સુધી આપણે જો કદાચ એવું મનમાં બોલતા હોય કે પ્લસ 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 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, તો એવું નથી। સરવાળા અને બાદબાકી માટે હંમેશા માટે તમારે યાદ રાખવાનું છે, સરવાળા અને બાદબાકી જ્યારે હોય ત્યારે કે સરખી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થાય। જો સરખી નિશાની, આ બે સરખી નિશાની છે, આ બે સરખી નિશાની છે, સરખી નિશાની હોય ત્યારે હંમેશાને માટે સરવાળો થાય અને અલગ અલગ નિશાની હોય ત્યારે હંમેશાને માટે બાદબાકી થાય। રેડી? હવે જ્યારે જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે આપણે આ 2 સ્ટેપમાં ગણતરી કરવાની છે। પહેલું સ્ટેપ મેં કીધું છે, યાદ રાખો કે સમાન નિશાની હોય તો હંમેશા સરવાળો થાય, અલગ નિશાની હોય તો હંમેશા બાદબાકી થાય। અહીંયા સુધી ક્લિયર છે? અત્યાર સુધી મેં જે કીધું એ ક્લિયર છે? અહીંયા ક્યાંય ગુણાકાર ભાગાકારની વાત હાલતી નથી, ફક્ત ને ફક્ત સરવાળા અને બાદબાકીની વાત હાલે છે। ગણતરી હંમેશાને માટે 2 સ્ટેપમાં કરવાની છે। પહેલો સ્ટેપ છે હંમેશાને માટે નિશાની મૂકવી। જો આપણે જવાબ લઈ આવવાનો હોય તો પહેલું કામ નિશાની મૂકવાની, પણ કેવી નિશાની મૂકવાની? મોટા અંકની આગળ જે નિશાની હોય ને એ આપણે પહેલા મૂકી દેવાની। બીજું સ્ટેપ છે નિયમ મુજબ ગણતરી કરવી। નિયમ મુજબ ગણતરી કરવી। જો આ સ્ટેપ તમે ફોલો કરશો
તો ક્યારેય પણ સરવાળા અને બાદબાકીના નિયમો આધારિત જે દાખલા છે એમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. આ બાજુ આપણે જે પહેલી સ્લાઇડમાં જોયા એ નિયમો દર્શાવેલા છે કે ભાઈ પ્લસ પ્લસ હોય એટલે સરવાળો થાય, માઇનસ માઇનસ હોય એટલે સરવાળો થાય, પ્લસ અને માઇનસ નિશાની હોય તો બાદબાકી, અને માઇનસ પ્લસ હોય તો પણ બાદબાકી. એટલે કે સરખી નિશાનીમાં સરવાળો અને અલગ અલગ નિશાનીમાં બાદબાકી. હવે જો અહીંયા પેલું ઉદાહરણ આપ્યું છે કે 7 - 3. હવે આનો જવાબ લઈ આવવો હોય તો આપણે શું કરવાનું? તો પહેલામાં પેલું મોટો અંક, આની અંદર મોટો અંક કયો છે 7, તો એની આગળ નિશાની પ્લસની છે, તો આપણો જવાબ હંમેશા પ્લસમાં આવે. રેડી? તો આ પ્લસ છે અને આ માઇનસ નિશાની છે, તો અલગ અલગ નિશાની થઈ તો બાદબાકી કરવાની. મોટામાંથી નાનો અંક બાદ થાય તો 7માંથી 3 જાય તો જવાબ 4 આવે. ક્લિયર? એવી રીતે અહીંયા પણ પ્લસની નિશાની, અહીંયા પણ પ્લસની નિશાની, બે સરખી નિશાની હોય તો હંમેશા સરવાળો થાય. તો 7 ને 3 10. રેડી? એના પછીનું ઉદાહરણ જો -7 + 3. મેં પેલું સ્ટેપ શું યાદ રખાવ્યું? હંમેશા નિશાની મૂકી દેવાની. પહેલું કામ નિશાની મૂકવાનું. તો મોટા અંકની આગળ જે નિશાની હોય એ મુકાય. 7 અને 3માં મોટું કોણ? 7. એની આગળ કેવી નિશાની? માઇનસ. એટલે આપણો જવાબ હંમેશાને માટે માઇનસમાં આવે. હવે અલગ અલગ નિશાની છે, એક માઇનસ છે અને એક પ્લસમાં નિશાની છે. તો અલગ નિશાની હોય તો બાદબાકી થાય, મોટામાંથી નાનો અંક બાદ થાય. 7માંથી 3 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 4. તો આપણો આન્સર આવશે -4. ક્લિયર છે? હજી એક ઉદાહરણ જોવો, ત્રીજું, આ ચોથું, -7 - 3. પેલું કામ શું કરવાનું? મોટા અંકની નિશાની, મોટો અંક 7 છે એની આગળ નિશાની માઇનસની, એટલે આપણો જવાબ માઇનસમાં આવે. આ ફાઇનલ થઈ ગયું. રેડી? હવે સરખી નિશાની હોય સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કેટલો થાય? 7 ને 3 10. બીજું કાંઈ જોવાનું જ નથી. નિયમ પ્રમાણે ચાલીએ એટલે જવાબ સાચા જ આવશે. એવી રીતે x + x હોય, આનો મતલબ 2x થાય. રેડી? જો હજી x ની જગ્યાએ હું 5 લઈ લઉં. 5 + 5 એટલે 10 થયો. રેડી? પણ 10 ને 2 × 5 કહેવાય કે નહીં? તો આ 5 છે એ જ આપણો x છે. રેડી? આ 5 છે એટલે x છે. તો x + x, આ બગડો નવીન આવ્યો અને પાંચડો તો આપણો x હતો. તો x + x હંમેશાને માટે 2x થાય. આનો ઉપયોગ આપણે સમીકરણની અંદર કરવાનો છે. રેડી? એટલે અત્યારે મેં તમને શીખવાડ્યું. ક્લિયર છે? ક્લિયર છે? હજી જોવો, -3 + 10. નિશાની મોટા અંકની એટલે આપણો જવાબ પ્લસમાં આવે. અલગ અલગ નિશાની એટલે બાદબાકી. 10માંથી 3 જાય તો 7. આટલું જ કરવાનું છે. -15 + 20. મોટો આંકડો કયો થયો? 20. એની આગળ નિશાની પ્લસની, તો આપણો જવાબ પ્લસમાં આવે. મોટામાંથી નાનું બાદ કરવાનું. 20માંથી 15 જાય તો 5. -20 - 30. આમાં મોટો અંક 30, એની આગળ નિશાની માઇનસની, આપણો જવાબ માઇનસમાં આવશે. હવે બે માઇનસ છે તો હંમેશાને માટે સરખી નિશાની એટલે સરવાળો થાય. તો 30 ને 20 થાય 50. રેડી? પછી 12 - 40. મોટો અંક કયો? 40. એની આગળ નિશાની કેવી? માઇનસની, તો આપણો જવાબ માઇનસમાં આવે. રેડી? તો 40માંથી 12 જાય એટલે આપણો જવાબ આવશે 28. તો આપણો ફાઇનલ આન્સર -28 થાય. એવી રીતે -30 + 17. રેડી? -30 + 17. મોટો આંકડો કયો? 30. તો આપણો જવાબ કેમાં આવે? માઇનસમાં આવે. હવે એક માઇનસ છે અને એક પ્લસ છે, તો અલગ નિશાની છે તો બાદબાકી. 30માંથી 17 જાય એટલે 13. -13 આપણો આન્સર આવે. તો આ નિયમને આપણે ભંગ કરવાનો નથી. ક્યારેય આપણે એવું નહીં બોલીએ જ્યારે સરવાળો ને બાદબાકી કરતા હોય ત્યારે પ્લસ 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 થાય ને માઇનસ માઇનસ પ્લસ થાય ને એવું માઇનસ 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 રહે. કારણ કે એ વસ્તુના તમે જે બોલો છો ને એ નિયમ ગુણાકાર ભાગાકારમાં લાગુ પડે, સરવાળા બાદબાકીમાં લાગુ પડે નહીં. એટલે પ્લસ પ્લસ સરવાળો એટલે કે સરખી નિશાની હોય ત્યાં સરવાળો, અલગ નિશાની હોય ત્યાં બાદબાકી. કયા સ્ટેપમાં કામ કરવાનું? પહેલું સ્ટેપ નિશાની મૂકવાનું. પહેલું સ્ટેપ છે એ નિશાની મૂકવાનું અને બીજું સ્ટેપ છે એ નિયમનું પાલન કરવાનું. રેડી? સરવાળા બાદબાકી માટે આ બે સ્ટેપ યાદ રાખો એટલે ક્યાંય આપણી ભૂલ થશે નહીં. નેક્સ્ટ. એવી રીતે હવે ગુણાકાર અને ભાગાકારના નિયમો. જો
અહીંયા પેલા મેં નિશાની લખી છે, નિશાની સરખી હોય તો જવાબ છે એ પ્લસ થઈ ગયો, બરાબર. એવી રીતે નિશાની સરખી હોય તો જવાબ છે એ પ્લસમાં આવશે. રેડી, અહીંયા પ્લસ આવશે. અહીંયા ખોટું છે. અલગ અલગ નિશાની હોય ત્યારે જવાબ છે એ માઇનસમાં આવશે. રેડી, આ ધ્યાન રાખજો, બરાબર. આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લેવો હોય તો લેજો, ઓમાં ભૂલ હતી ટાઈપિંગમાં. રેડી, સરખી નિશાની હોય ત્યારે ગણતરી છે એ પ્લસ થઈ જાય, અને અલગ નિશાની હોય ત્યારે ગણતરી છે એ માઇનસ થઈ જાય. એટલે કે હું એવું કહું છું કે 5 ગુણ્યા મારે 6 કરવા હોય તો જવાબ છે એ 30 આવે. શું કામ? એમ કે બે સરખી નિશાની છે પ્લસ વાળી. એવી રીતે -5 ગુણ્યા -6 કરું તોય જવાબ 30 આવે, અને જવાબ પ્લસમાં જ આવશે, બરાબર, કારણ કે નિશાની છે એ સરખી છે. અહીંયા થાય માઇનસ માઇનસ પ્લસ. હવે આ જ નિયમ તમે સરવાળા બાદબાકીમાં લગાવો છો. રેડી, એ ખોટું છે. પછી -5 ગુણ્યા 6 હોય તોય જવાબ 30 આવે, પણ અલગ નિશાની છે એટલે માઇનસમાં. એવી રીતે 6 ગુણ્યા -5 હોય તો પણ જવાબ 30 આવે, પણ માઇનસમાં. રેડી, તો આ ગણતરી ઉપર આપણે, આ નિયમ ઉપર આપણે આગળ વધવાનું છે. કેના માટે? ગુણાકાર અને ભાગાકાર માટે. આની અંદર 2 સ્ટેપમાં કામ કરવાનું. પહેલું સ્ટેપ છે કે માગ્યા મુજબ ગણતરી કરો. જો ગુણાકાર આપ્યો હોય તો ગુણાકાર કરવાનો, ભાગાકાર આપ્યો હોય તો ભાગાકાર કરી લેવાનો. રેડી, અને બીજું છે નિશાની નિયમ મુજબ મૂકો. સરવાળા બાદબાકીમાં પહેલા નિશાની મૂકતા હતા, આમાં નિશાની છે એ પછી મૂકશું. સરવાળા બાદબાકીમાં ગણતરી પછી કરતા હતા, આમાં ગણતરી છે આપણે પહેલા કરશું. ગણતરી કેવી રીતે કરવાની છે? ગુણાકાર હોય તો ગુણાકાર કરવાનો, ભાગાકાર આપ્યો હોય તો ભાગાકાર કરવાનો. રેડી, અને નિશાની કેવી રીતે મૂકવાની? તો નિશાની છે નિયમ મુજબ મૂકવાની છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. પ્લસ અને માઇનસના ગુણાકાર અને ભાગાકાર, એના નિયમો હમણાં મેં જોયા, હમણાં મેં બતાવ્યા, એ નિયમો મેં અહીંયા બતાવેલા છે. રેડી, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, જ્યારે રકમમાં આવું જોઈ જાવ ત્યારે હંમેશાને માટે શું થાય? નિશાની પ્લસની થઈ જશે, અને અલગ નિશાની હોય ત્યારે નિશાની હંમેશા માઇનસની રહેશે. પહેલું ઉદાહરણ તો બધાને ખબર છે કે 3 ગુણ્યા 2 એટલે 6 થાય. એવી રીતે બીજું ઉદાહરણ પણ મેં તમને બતાવ્યું કે -3 ગુણ્યા -2. રેડી, તો પહેલા ગુણાકાર કરવાનો, 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય, અને સરખી નિશાની છે જવાબ પ્લસમાં આવે. ત્રીજા ઉદાહરણમાં -3 ગુણ્યા 2 છે તો ગુણાકાર પહેલા કરી લેવાનો, જવાબ જે 6 આવશે એ ફાઇનલ. રેડી, પણ એક નિશાની માઇનસ, એક નિશાની પ્લસ, અલગ અલગ નિશાની છે, જવાબ માઇનસમાં. રેડી, એવી રીતે પાંચમું ઉદાહરણ જુઓ, x ગુણ્યા x બરાબર x નો વર્ગ. 5 ગુણ્યા 5 એટલે 25 થાય, અને 25 ને 5 નો વર્ગ કહેવાય. 5 ગુણ્યા 5 એટલે 25 થાય. જ્યારે 5 વત્તા 5 હોય ત્યારે જવાબ 10 આવે, જેને 5 ગુણ્યા 2 કહેવાય. એટલે અહીંયા જવાબ 2x આવતો હતો. x વત્તા x એટલે 2x, અને x ગુણ્યા x એટલે x નો વર્ગ. આ બેમાં કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. આનો ઉપયોગ આગળ બહુ કરવાનો છે. રેડી, છઠ્ઠું ઉદાહરણ જો, એની અંદર લખ્યું છે -6/2. શું નિયમ કહે છે? આપણો સ્ટેપ ક્યાં કહે છે? પહેલા ગણતરી કરવાની, તો ભાગાકાર છે. 6/2 કરો જવાબ આવે 3. અલગ અલગ નિશાની છે એટલે જવાબ માઇનસમાં આવશે. રેડી, એવી રીતે -6/-2 આવું હોય તો 6/2 કરવાના, નિશાની જોવાની નથી. 6/2 કરો જવાબ 3 માં આવે. સરખી નિશાની છે એટલે આપણો આન્સર પ્લસમાં જ આવશે, 3. રેડી, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. થોડાક બીજા ઉદાહરણ છે. હંમેશા કાઉન્સની અંદર કોઈક સંખ્યા આપી હોય અને વચમાં કોઈ નિશાની ન હોય એટલે હંમેશાને માટે ગુણાકાર સમજવાનો. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા એવું કીધું છે કે -3 -4. આનો મતલબ એવો છે કે અહીંયા નિશાની નથી તો ત્યાં હંમેશા ગુણાકાર સમજવાનો. -3 ગુણ્યા -4 થયો તો પેલા ગુણાકાર લાગી ગયો એટલે 3 ચોક ને 12 થાય,
અને બે સરખી નિશાની છે એટલે આપણો જવાબ પ્લસમાં જ આવે. રેડી? પછી બીજું છે 5 - 2. અહીંયા કાંઈ નિશાની નથી એટલે અહીંયા ગુણાકાર હોય. 5 ગુણ્યા -2. પહેલા ગુણાકાર કરી લ્યો, નિશાની નો જોવો, 5 દુ 10 થાય. આ પ્લસમાં છે અને આ માઇનસમાં છે, અલગ અલગ નિશાની એટલે જવાબ છે એ માઇનસમાં આવે. રેડી? ત્રીજું ઉદાહરણ જો, -3 8 પછી -5. એટલે આનો જવાબ વચમાં કાંઈ નથી એટલે ગુણાકાર થાય. રેડી? તો -3 ગુણ્યા 8, આનો જવાબ આવશે -24. રેડી? પેલા 3 × 8 = 24 કર્યા ને નિશાની અલગ અલગ છે એટલે માઇનસ. એની સાથે અહીંયા કાંઈ નિશાની નથી એટલે ત્યાં વળી પાછો ગુણાકાર -5. રેડી? 24 × 5 = 120 થાય અને બે સરખી નિશાની છે એટલે જવાબ પ્લસમાં જ આવે. એવી રીતે 5 × 8 = 40 થાય, પેલા ભાગાકાર કરી લેવાનો, અલગ અલગ નિશાની એટલે માઇનસમાં જવાબ -8. અહીંયા બે માઇનસ છે બરોબર, અને પેલા આપણે ભાગાકાર કરવાનો, 14 × 5 = 70 થાય ને સરખી નિશાની છે એટલે જવાબ છે એ +5 આવે. ક્લિયર? ચાલો જશું આગળ. અહીંયા બીજા એક ઉદાહરણ આપેલા છે, જો -9 × 8 ગુણાકાર 72 થાય. ગુણાકાર 72 થાય ને પછી અહીંયા જે નિશાની છે બરોબર, એક પ્લસની છે ને એક માઇનસની છે એટલે આપણી નિશાની માઇનસની આવે. રેડી? હવે આ આખું સ્ટેપ છે -7 ગુણ્યા -6 એટલે 7 × 6 = 42 થાય. આ 42 લખી નાખ્યા અને સરખી નિશાની છે એટલે જવાબ છે એ પ્લસમાં થઈ જાય. રેડી? આપણે શું કરીએ છીએ, ભૂલ ક્યાં કરીએ, 72 માઇનસ તો લખ્યું, પછી માઇનસ નિશાની રાખી અને વળી પાછું માઇનસ છે એ 42 કરીએ. પછી આ માઇનસ એમનેમ રહેવા દઈએ, -72 - 42 કરીએ એટલે જવાબ છે એ આપણો ખોટો પડે. રેડી? એટલે નિયમની બહાર આપણે જવાનું નથી. જે નિયમ શીખડાવું છું એ નિયમની બહાર જવાનું નથી. ગુણાકાર ભાગાકારના નિયમ ગુણાકાર ભાગાકારના નિયમની મુજબ કરવાના, સરવાળા બાદબાકી તેના નિયમ મુજબ કરવાના. હવે આ સરવાળો બાદબાકીનો નિયમ થઈ ગયો, ગુણાકાર વાળું બધું નીકળી ગયું. હવે નિશાની હંમેશા મોટા અંકની આવે, સરવાળા બાદબાકીનો નિયમ, પેલા નિશાની મૂકવાની એટલે આપણો જવાબ માઇનસમાં આવશે. 72 માંથી 42 જાય એટલે આપણો જવાબ આવે 30. ક્લિયર? નેક્સ્ટ, અહીંયા ગુણાકારની નિશાની છે, કાઉન્સ છે એટલે. રેડી? તો પેલા નિશાની જોયા વગર 15 + 105 થાય. હવે નિશાની માઇનસની આવે, શું કામ? એક પ્લસ ને એક માઇનસ, આ ગુણાકાર થઈ ગયો. હવે આ આખું સ્ટેપ છે +16 - 5, તો 16 × 5 કેટલા થાય? 80 થાય. અને એક પ્લસની નિશાની એક માઇનસની નિશાની એટલે નિશાની આવશે માઇનસ. 16 × 5 = 80. હવે આમાં શું થાય? હવે બાદબાકી સરવાળાના નિયમ થઈ ગયા. આ માઇનસ માઇનસ છે, નિશાની માઇનસની જે અહીંયા માઇનસ માઇનસ પ્લસ ન થાય, આવો સરવાળા બાદબાકીમાં નિયમ નથી. સરવાળા બાદબાકીમાં નિયમ એવો છે, સરખી નિશાની એટલે સરવાળો કરવાનો અને નિશાની મોટા અંકની મૂકવાની. મોટો અંક 105 છે, એની આગળ માઇનસ ભાઈ છે એટલે આપણે માઇનસ મૂકી દીધા. હવે આ બેનો સરવાળો થાય 105 ને 80 એટલે 185. આપણો ફાઇનલ આન્સર -185 થાય. એવી રીતે અહીંયા જોવો જી, આ એક સ્ટેપ છે અને આ બીજું સ્ટેપ છે. તો 15 દુ કેટલા થાય? 30. જવાબ કેમાં આવશે? માઇનસમાં. પછી આ માઇનસ અને માઇનસનો ગુણાકાર છે એટલે એ નિશાની થઈ જાય પ્લસની અને 14 × 5 થાય 70. હવે એક પ્લસ છે એક માઇનસ છે, પેલા નિશાની મૂકવાની કામ કરવાનું, જવાબ આપણો પ્લસમાં આવે કારણ કે મોટો છે 70. એક માઇનસ અને એક પ્લસ એટલે બાદબાકી, 70 માંથી 30 જાય એટલે જવાબ 40. આપણો આન્સર +40 માં આવે. રેડી? હવે +40 માં આન્સર હોય એટલે આગળ પ્લસ નો લખીએ ને સીધું 40 લખીએ ને તો ચાલે, એ પ્લસ જ કહેવાય. -9 × 8 એટલે 9 × 8 = 72 થાય અને અલગ અલગ નિશાની એટલે જવાબ માઇનસમાં આવે. હવે અહીંયા -12 × -6 એટલે +72 થઈ જાય અને 72 માંથી 72 જાય એટલે 0 આન્સર આવે.
રેડી? આમાં મોટી કે નાની નિશાની મૂકવાની આવતી જ નથી, કારણ કે જવાબ છે એ 0 થાય, કારણ કે બે સરખા છે, એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. અહીંયા છે -25 ગુણ્યા -5, એટલે જવાબ છે એ પ્લસમાં આવે અને 25 પંચા 125 થાય. હવે અહીંયા પ્લસ અને માઇનસ ભેગું થયું એટલે જવાબ માઇનસમાં આવે ને 20 પંચા 100 થાય. હવે નિશાની મોટા અંકની એટલે જવાબ પ્લસમાં આવે. 125 માંથી 100 જાય એટલે જવાબ છે એ 25, પ્લસમાં 25. ક્લિયર? જો અહીંયા સુધી સમજાઈ ગયું હોય તો હવે આગળ વધવાનું, નહીતર વિડીયો પાછો પહેલેથી જોવાનો, એટલે આ બધા નિયમ છે એ ક્લિયર થાય. ઠીક છે? આ નિયમ છે એ બેઝિક છે ગણિતનું. આ નિયમ ઉપર તમામ દાખલા થતા હોય. રેડી? ઓકે, સીધા હવે દાખલા તરફ જઈએ છીએ. અહીંયા આપ્યું છે કે -11 ગુણ્યા 7 એ કોના બરાબર નથી, આવું પૂછ્યું છે. જોજો, -11 ગુણ્યા 7 એ કોના બરાબર નથી? 4 ઓપ્શન આપ્યા છે. તો પેલા તો -11 ગુણ્યા 7, ગુણાકાર ભાગાકારનો નિયમ એવો કહે છે કે પેલા ગુણાકાર કરી લેવો એટલે 77 જવાબ આવે. પછી નિશાની અલગ અલગ છે એટલે માઇનસમાં જવાબ આવે. રેડી? તો આ જે રકમ છે એનો જવાબ -77 છે. હવે ઓપ્શન એ જોવો, એમાં લખ્યું છે 11 ગુણ્યા -7. તો પેલા ગુણાકાર કરો 77, અલગ અલગ નિશાની છે એટલે જવાબ -77. તો આ એના બરાબર જ થયું. ઓપ્શન બી જોવો, -11 ગુણ્યા 7. તો આનો ગુણાકાર કરો માઇનસ અને અંદર ગુણાકાર થાય 77. તો અંદર નિશાની કાંઈ નથી, અહીંયા કાંઈ ન હોય ને તો અહીંયા એકડો સમજી લેવાય. -1 ગુણ્યા 77 એટલે આનો જવાબ થાય -77. તો આ એના બરાબર થાય. સી ઓપ્શન છે -11 ગુણ્યા -7. અહીંયા જવાબ પ્લસમાં 77 થાય, કારણ કે સરખી નિશાની છે. તો આ એના બરાબર કહેવાય નહીં. ઓપ્શન ડી, 7 ગુણ્યા -11 એટલે જવાબ આવશે -77. તો આ પણ એના બરાબર છે. ઠીક છે? ઓકે, ચાલો જોવો જી. નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? હવે વિરોધી સંખ્યા વિશે તમને થોડુંક જણાવી દઉં. -1 હોય તો એની વિરોધી સંખ્યા +1 થાય. -25 હોય તો એની વિરોધી સંખ્યા +25 થાય. રેડી? 30 હોય એની વિરોધી સંખ્યા -30 થશે. ઠીક છે? તો a હોય તો એની વિરોધી સંખ્યા -a થાય. રેડી? આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ? પરસ્પર વિરોધી સંખ્યા હોય તેનો સરવાળો હંમેશાને માટે 0 થાય. રેડી? ચાલો હવે આ રકમ જોઈએ. નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? પહેલો ઓપ્શન છે -a. હવે જ્યારે આવું હોય ને ત્યારે કાઉન્સમાં કાંઈ ન હોય ને ત્યારે એકડો તો હોય, -a આવું થયું. તો આનો જવાબ +a થાય. પેલા ગુણાકાર કરવાનો, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. રેડી? તો આ એ છે, પ્લસમાં જવાબ આવ્યો તો એની વિરોધી સંખ્યા ઈ ન કહેવાય, કારણ કે એ અને એ બે સરખા થઈ ગયા. અહીંયા જોવો જી, a ગુણ્યા -1, તો a ગુણ્યા 1 કેટલો થાય? a. અને અલગ અલગ નિશાની છે, જવાબ -a આવે. પછી સી ઓપ્શન તો -a છે જ, એટલે એ તો એની વિરોધી જ કહેવાય. a ભાંગા -1, a ભાંગા -1. રેડી? આવું કંઈક છે.
તો પેલા ભાગાકાર કરવાનો, કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગીએ તો જવાબ છે એ સંખ્યા જ આવે. 5 ભાગ્યા 1 કરું તો જવાબ 5 આવે કે નહીં? એવી રીતે 5 ભાગ્યા -1 કરું તો જવાબ તો 5 જ આવશે, પણ માઇનસમાં. તો આનો જવાબ પણ -a આવે. તો એ ઓપ્શન છે એ એની વિરોધી સંખ્યા કહેવાય નહીં. ક્લિયર? કારણ કે એનો જવાબ પ્લસમાં થઈ જાય છે. ઓકે, પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ? તટસ્થ સંખ્યાની મેં આગળ પણ તમને એકવાર વાત કરેલી હતી. જ્યારે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા આપણે શીખતા હતા ને, ત્યારે તટસ્થ સંખ્યાની વાત કરેલી છે. ગુણાકાર માટે 5 નો ગુણાકાર કઈ સંખ્યા હારે કરો તો જવાબ 5 નો 5 દે? બોલો જી. 1 હારે કરવું તો થાય કે નહીં? રેડી? તો ગુણાકાર અને ભાગાકાર બંને માટે તટસ્થ સંખ્યા 1 છે. આ સ્પોટ આન્સર આવે આનો. આનો જવાબ છે એ કોના બરાબર નથી? તો નીચે જે ઓપ્શનમાં 3 વસ્તુના જવાબ આના જેટલા જ થતા હશે, અને 1 નો જવાબ કંઈક અલગ થતો હશે. પેલા આનો જવાબ કેટલો થાય એ આપણે શોધી લઈએ. -25 ગુણ્યા 6 વત્તા 4. તો કાઉન્સ વાળું આપણે પેલા પૂરું કરી દઈ. 25 ગુણ્યા આ 6 ને 4 કેટલા થાય? 10. કારણ કે નિશાની બે સરખી તો જવાબ પ્લસમાં જ આવે. હવે 1 માઇનસ છે ને 1 પ્લસ છે. પેલા ગુણાકાર કરવાનો. 25 ગુણ્યા 10 કેટલા થાય? 250. હવે નિયમ શું કહે છે? માઇનસ અને પ્લસ અલગ અલગ નિશાની, તો જવાબ છે એ માઇનસમાં આવે. પેલા જે રકમ આપી છે એનો જવાબ -250 થાય. હવે ઓપ્શન જોવો. પેલો -25 ગુણ્યા 10, તો આનો જવાબ છે -250. બી -25 ગુણ્યા 6 વત્તા -25 ગુણ્યા 4. રેડી? તો આનો અને આનો પેલા ગુણાકાર કરો. 25 6 કેટલા થાય? 150. પણ જવાબ કેમ આવશે? માઇનસમાં. રેડી? હવે અહીંયા પ્લસની નિશાની એમનેમ. -25 ગુણ્યા 4, તો કેટલા જવાબ આવે? -100. થાય કે નહીં? -150. અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જાય ગુણાકારમાં. અહીંયા એકડો હોય અને 100. તો હવે જવાબ આવશે નિશાની મોટા અંકની અને સરખી નિશાની હોય એટલે સરવાળો. એટલે ત્યાં પણ જવાબ આવ્યો -250. અહીંયા જોવો જી, -25 6 કેટલા થાય? -25 6 150 ગુણ્યા 4, તો 15 ચોક 60. અને જવાબ આવશે માઇનસમાં. 25 6 150 માઇનસ ગુણ્યા 4, 15 ચોક 60, અને જવાબ માઇનસમાં 600. તો આ બરાબર લાગતું નથી. ડી તો -250 આપ્યું જ છે. રેડી? તો સી આન્સર છે આપણો સાચો જવાબ આવે. ક્લિયર? -16 ભાગ્યા 4 એ કોના બરાબર નથી? તો -16 ભાગ્યા 4, પેલા ભાગાકાર કરો. ચોકે ચોકે 16, જવાબ માઇનસમાં 4 આવે. હવે આપણો પેલો ઓપ્શન શું કહે છે? -4 ભાગ્યા 16. તો 4 ભાગ્યા 16 આવું તો શક્ય જ નથી. રેડી? તો આ જ જવાબ છે એ ફાઇનલ. આનો જવાબ પોઈન્ટમાં આવે. રેડી? બીજામાં જોવો જી, -16 ભાગ્યા 4 એટલે 4. સી ઓપ્શન જોવો જી, 16 ભાગ્યા -4, તો એનો જવાબ પણ 16 ભાગ્યા 4 એટલે 4, અને જવાબ આવશે માઇનસમાં. અને ડી ઓપ્શન છે એ -4 આપણને આપેલો જ છે. આ 4 ભાગ્યા 16 એટલે 4 ભાગ્યા 16 આવી રીતે લખાય. 4 ભાગ્યા 16, તો 0 મૂકીને પછી પોઈન્ટ મૂકવાનો, 0 ઉતારવાનો, પછી 16 દુ 32, અને પછી અહીંયા 8 વધે, વળી પાછો 0, અને 16 પંચા 80. 0.5 જવાબ આવે, અને એ પણ માઇનસમાં.
રેડી? આ ઓપ્શન એનો. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? ફરીથી, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? આવું પૂછ્યું છે. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? યાદ કરો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. 0, 1, 2, 3 આમ ચાલી જાય. -1, -2, -3 આમ ચાલી જાય. આવી સંખ્યા હોય એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. રેડી? તો 0 ભાંગ્યા -7 આવો પેલો ઓપ્શન છે. તો આનો જવાબ 0 થઈ જાય. તો 0 છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય? હા કહેવાય. બી ઓપ્શન 20 ભાંગ્યા -4. તો પેલા ભાગાકાર કરવાનો, 4 પંચા 20 થાય અને અલગ અલગ નિશાની એટલે -5. આ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. સી -9 ભાંગ્યા 3. તો 3 તેરી 9 અને જવાબ માઇનસમાં આવે. આ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. ઓપ્શન ડી -12 ભાંગ્યા 5. તો 12 ને 5 વડે ભાંગી જ શકાય નહીં, એટલે આનો જવાબ -12/5. અને આ સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય, અપૂર્ણાંક સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યા નથી. રેડી? પૂર્ણાંક સંખ્યા નથી, તેથી આપણો આન્સર આવશે ડી. ચાલો આગળ. નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે. તો 23 તાપમાન હોય ને 32 થઈ ગયું, તો એ કેટલું વધ્યું કહેવાય? 23 પછી 24, 25, 26, 27, 28, 29, 30, 31 ને 32. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ 9 ડિગ્રી વધ્યું. પછી બીજું -10 હતું અને ત્યાંથી એ 1 થઈ ગયું પ્લસમાં. તો -10 પછી -9 આવે, પછી -8 આવે, પછી -7 આવે, -6, -5, -4, -3, -2, -1, 0 અને 1. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 ડિગ્રી વધ્યું. કેટલું વધ્યું? 11 ડિગ્રી વધ્યું. આપણે આમ કરવું પડે. અહીંયા કેમ બાદબાકી કરી? રેડી? તો આમાં શું કરવું પડે? 1 માંથી -10 આપણે બાદ કરવા પડે. 1 -10. તો 1 + 10 એટલે 11 ડિગ્રી વધ્યું કહેવાય. રેડી? એવી રીતે -18 છે, ત્યાંથી -11 સુધી જવાનું, એટલે 17, 16, 15, 14, 13, 12 અને 11. તો 1, 2, 3, 4, 5, 6 ને 7 ડિગ્રી વધ્યું. આ કેટલું વધ્યું? 7 ડિગ્રી વધ્યું. -18 -11 -18 + 11 એટલે જવાબ આવશે 7 ડિગ્રી. રેડી? માઇનસમાં. પછી -5 થી 5. તો -5 હતું, પછી -4 થાય, -3, -2, -1, પછી 0, 1, 2, 3, 4 ને 5. તો 1 ડિગ્રી, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ડિગ્રી વધ્યું. તો ક્યાં સૌથી વધારે જવાબ મળ્યો આપણને? બી ઓપ્શનમાં સૌથી વધારે જવાબ મળ્યો. 10 માંથી +1 થઈ ગયું. રેડી? એટલે 11 ડિગ્રી તાપમાન છે એ વધેલું કહેવાય. ઠીક છે? ઓકે. શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી ક્યુ વ્યાખ્યાયિત નથી? મેં એવું કીધું હતું, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાંગો ને તો જવાબ મળે નહીં. આ વ્યાખ્યાયિત નથી. એવો ઓપ્શન છે એ. રેડી? 0 સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, એટલે એ બરાબર આપણે 0 લઈ શકીએ નહીં.
ઠીક છે. હવે એ બરાબર આપણે 1 લઈ લઈ તો 1/0 આવું શક્ય નથી. પછી 0/1 એટલે આનો જવાબ આવે 0. પછી 1/1 આનો જવાબ આવે 1 અને 1/1 એટલે આનો જવાબ આવે 1. તો આ ઓપ્શન એ છે એ વ્યાખ્યાયિત નથી. રેડી? જો અહીંયા 0 મૂક્યા અને ભાંગા 1ની જગ્યાએ 1 મૂક્યો તો આનો આન્સર કેટલો થઈ જાય? 0 થઈ જાય. પછી a/1 હોય તો અહીંયા 1/1 એટલે એનો આન્સર 1 થઈ જાય, જેને પૂર્ણાંક સંખ્યા આપણે કહેવાય. પણ ભાગાકારની ક્રિયા કોઈ પણ સંખ્યાને 0 વડે ભાંગો તો એ શક્ય નથી. એ પણ આપણે શીખી ગયા છીએ. અને જો આગળના વિડીયો ન જોયેલા હોય, આગળના ચેપ્ટર ન જોયેલા હોય તો એ ફરીથી આપણે એકવાર જોઈ લેવા. સંખ્યા રેખા પર -3 × 3ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુ આવશે? કઈ સંખ્યાની જમણી બાજુ આવશે? આ આપણી સંખ્યા રેખા છે. રેડી? આ બાજુ 0 આવે, અહીંયા 1 2 પછી 3 4 5 6 આવી રીતે ચાલ્યું જાય. પછી -1 -2 -3 -4 -5 -6 -7 આવી રીતે આગળ ચાલ્યું જતું હોય. રેડી? હવે ગુણાકાર કરો. -3 × 3 પેલા ગુણાકાર કરવાનો, જવાબ આવે 9. પણ જવાબ કેમાં આવશે? -9. રેડી? હવે -9 છે કઈ સંખ્યાની જમણી બાજુ આવશે? તો જો આમ કરતા આપણે હાલ્યા જતા હોય તો -10 પછી -9 -8 -7 -6 -5 આવું હાલે. તો આપણે આ જવાબ આવ્યો. રેડી? એ કોની જમણી બાજુ છે? આ બધી જમણી બાજુ થઈ અને આ બધી ડાબી બાજુ થઈ. તો 10ની જમણી બાજુ 9 આવે, એની જમણી બાજુ -8 આવે, એની જમણી બાજુ -8 આવે. રેડી? તો કઈ જવાબ આવશે? -10. આપણો ઓપ્શન આવશે એ. ક્લિયર? નેક્સ્ટ, -5/-1ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? કોની વચ્ચે આવશે નહીં? આવું પૂછ્યું છે. તો -5 માઇનસ નહીં, +5/-1. તો 5/1 કરો તો જવાબ આવે 5, પણ જવાબ આવશે -5માં. હવે 0 થી આપણે 10 લખીએ, -10 સુધી, તો 0 પછી -1 -2 -3 આમ કરતા કરતા -10 સુધી જાય તો અહીંયા ક્યાંક -5 એની વચમાં આવી જાય. 0 થી 10 લખીએ તો બધાય પ્લસ આંકડા આવે, 0 1 2 3 4 5, તો ત્યાં ક્યાંય -5 આવે નહીં. એટલે આપણો બી જવાબ છે એ સાચો છે. -4 થી -15, તો અહીંયા વચમાં ક્યાંક ગમે ત્યાં -5 આવી જાય. એવી રીતે -6 પછી -5 -4 -3 પછી 0 પછી 1 2 6 આ રીતે આપણી ગાડી આવેલી જતી હોય તો એમાં -5 વચ્ચે ક્યાંક આવી જાય. ઠીક છે? તો બી જવાબ છે એ સાચો થાય. છેલ્લું છે, છેલ્લી સ્લાઇડ, જોડકા જોડવાના છે. જોજી, a/1 એટલે જવાબ કેટલો આવે? એ જવાબ આવે કે નહીં? કોઈ પણ સંખ્યાને 5 × 1 કરો તો જવાબ આપણો 5 થાય કે નહીં? તો આપણો જવાબ છે આ એ. ક્લિયર? ચાલો પછી 1 આમાંથી શું સૂચવે છે? તો એની વિરોધી સંખ્યા -a થાય. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 થાય. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 થાય. -a/-b, -a/-b. રેડી? આનો જે જવાબ આવતો હોય પ્લસમાં આવે. રેડી? તો a/b હોય એનો જવાબ એ સરખો જ આવે કે નહીં? બેયનો જો -5/-1 કરું અથવા 5/1 કરું, બેયનો જવાબ પ્લસમાં જ 5 આવે કે નહીં? તો a/b આ આન્સર સીધો સાચો આવશે. a × -a
એ ગુણ્યા -1. 5 ગુણ્યા -1 કરું જવાબ -5 આવે. આવે કે ન આવે? તો આનો જવાબ છે એ -a થઈ જાય કે નહીં? આનો જવાબ છે એ -a થઈ જશે. પછી આની યારે આ આવે. કેવી રીતે આવે? જો -a ભાગ્યા b કરો કે a ભાગ્યા -b કરો, જવાબ છે એ સરખો આવે. રેડી? પછી આ 0, તો 0 છે એ શું થાય? સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 થાય. પછી -a એટલે -a થાય. રેડી? અને a ભાગ્યા -a એટલે 1 જવાબ આવે -1. રેડી? હવે આપણી પાસે બાકી શું રહી ગયું? જો અહીંયા 0 બાકી રહી ગયો અને એની વિરોધી સંખ્યા બાકી રહી ગઈ. એની વિરોધી સંખ્યા -a થાય. એટલે આને આપણે અહીંથી અહીંયા પણ જોડી શકીએ. એની વિરોધી સંખ્યા -a થાય. રેડી? પછી આ a ગુણ્યા 0 છે, આનો જવાબ 0 આવે. આવે કે ન આવે? રેડી? તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના જે કંઈ નિયમો છે એ આપણે સરસ રીતે સમજી લીધા છે. એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હવે રહેવો જોઈએ નહીં. અને જો કંઈ ડાઉટ હોય તો આ વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો. હું માનું છું કે આ વિડીયોને વ્યવસ્થિત સમજી લેશો તો સરવાળા બાદબાકી માટેના કે ગુણાકાર ભાગાકાર માટેના કોઈ પણ ગણતરીમાં આપણી ભૂલ પડશે નહીં. કારણ કે હું જે કંઈ બોલ્યો છું, બરાબર, એ બોલેલી વસ્તુ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. ઠીક છે? ચાલો આવજો. થેન્ક યુ વેરી મચ. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને તમને નવા વિડીયો જે કાંઈ અપલોડ થાય એના વિશે સીધી જ માહિતી મળી જાય અને આપણે વિડીયો જોઈ શકીએ અને આપણું જ્ઞાન છે એ વધારી શકીએ. જય હિન્દ, જય ભારત.